નામે સાંભળ્યું નતું કે આવું પ્રખ્યાત મંદિર છે. તો ભાઈ જો બહુ મસ્ત સાવરિયા છે ને આપણે ધાયરા નતા ને એવા દર્શન ભાઈ થઈ ગયા હે. તમે એમ ના કે હાથમાં કેમ ચશ્મા રાખ્યા, કેમ કે હું દેખાડીશ 100 રૂપિયા દીધા. અમે બે તો ડ્રાઈવર હે, અમારે બે વગર તમે કરો શું બધા અહીંયા આવીને. અત્યારે જો ભાઈ લાઈટ હે ને એમ થાય કે અહીંથી જવું જ નથી. જય સાવરિયા શેઠ, જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો ભાઈ અત્યારે આવતા હતા ને એટલે હું છે ને વ્લોગ નહોતો બનાવતો, કેમ કે ભાઈ કાલનો ઉજાગરો હતો ને એટલે હું સૂતો હતો. અને અત્યારે ભાઈ રોડમાંથી નીકળ્યા ને એનટાણા ઉપર ચોકડી આવી ને ત્યાં ખબર પડી કે સાવરિયા શેઠનો બોર્ડ મારેલો હે. એટલે અમે ભાઈ જો સીધા આવી ગયા છીએ મંદિરે. બહુ ક્યારનો કહેતો હતો કે આમ વિડીયોનું જોતો ને ભાઈ મોબાઈલમાં, ત્યારનું એમ થતું કે સાવરિયા શેઠે એક દી જવું છે પણ આજ ભાઈ ઓચિકતાની છે ને ભાઈ ચોકડી આવી ગઈ ને એમાં મને ખબર પડી ને કે સર્ચ માર્યું, પછી સર્ચ માર્યું તો ખબર પડી ત્યાંથી 5 કે 7 જ કિલોમીટર હતું. જો સામે તમને મંદિર દેખાય છે. અને જો ભાઈ ટ્રાફિક એ બહુ છે અત્યારે. અને હજી હું તમને એમ લાગી કે ઉઠો હું પણ હું જાગતો જ તો ભાઈ. જરાક છે ને વાળ બાર આમ ખખેરી લઉં અને પછી આપણે મંદિરે જાય. આપણે કોઈ આવ્યા નથી, અહીંયા પહેલી વાર આવ્યા અહીં. અને જો ભાઈ ઓલી બાજુ મંદિર છે ને અને આ બાજુ આ પાર્કિંગ છે ને, આ જો સામે આ બધું સ્ટોલ ને એવું બધું છે. અને બહુ ભાઈ ભક્તાણવાળી જગ્યા છે. જો આપણે એને ભાઈ ખરેખર માનીને તો આજે આપણે નસીબદાર કહેવાય. કેમ કે એનું કારણ છે ભાઈ કે સીધે જતા હતા ને એનટાણા ઉપર ખબર પડીને આપણે આવી ગયા ને ભાઈ, બહુ મોટી વસ્તુ છે. કેદીનું આવું તો આપણે કરતા જ હતા. આજીબાને સાવરિયા શેઠના દર્શન થઈ જાય. જોયું ને ભાઈ કેમ છે મંદિર. બહુ ભાઈ દર્શન કરવાની બહુ મજા આવી ગઈ. અને મંદિરમાં ભાઈ લાઇટિંગ ને ડેકોરેશન ને એવું ભાઈ બહુ મસ્ત કર્યું અને બહુ મજા આવી ગઈ. મમ્મીએ નામે નહીં સાંભળ્યું. મમ્મી તે નામ સાંભળ્યું? નામે સાંભળ્યું નતું. બહુ ભાઈ બહુ મસ્ત મંદિર છે. અને હજી જો અહીંયા બહાર એટલી લાઇટિંગ છે. જો ખાલી એટલું ભાઈ મસ્ત મંદિર ને એટલું ભાઈ મસ્ત બધું લાઇટિંગ ને ડેકોરેશન ને હે ને ભાઈ. હે અહીંયાથી દેખાશે. જો છે તો ભાઈ બહુ છે ને ભાઈ, બહુ મસ્ત છે. હે હા વહેલા ભાઈ છે, ભેગા જ છે. અમે બે તો ડ્રાઈવર હે, અમારે બે વગર તમે કરો શું બધા અહીંયા આવીને. તો ભાઈ જો બહુ મસ્ત સાવરિયા છે ને આપણે ધાયરા નતા ને એવા દર્શન ભાઈ થઈ ગયા હે. અને હાવ નજીકમાંથી ભાઈ. અને અત્યારે જો ભાઈ લાઈટ હે ને એમ થાય કે અહીંથી જવું જ નથી. બહુ ભાઈ મસ્ત હે. અને અહીંયા છે ને ભાઈ એકવાર છે ને હજી એકવાર અહીંયા આપણે આવવું છે અને ફૂલ ટાઈમ લઈને આવવું છે ભાઈ. કેમ કે અહીંયા મજા છે ને એવી ભાઈ ક્યાંય નથી. એટલે આપણે છે ને અત્યારે જો જાય છે ગાડી બાજુ, કેમ કે દિયાસમી ગયો છે અને હજી કિલોમીટર અમારે કમસે કમ છે ને ભાઈ 900 કિલોમીટર જેવું જવાનું બાકી છે. અને ગરદી ધીરે વધતી જાય છે ભાઈ. એટલે હવે છે ને ભાઈ ગાડીના પાર્કિંગ બાજુ જાય, જોડી બાજુ ગાડી રાખી છે.
તો ભાઈ જો મંદિરેથી સીધા આવી ગયા છે અહીંયા ગાડી છે જો અહીંયા પડી છે ભાઈ ગાડી અને મેં નાનકડો ખર્ચો કરી નાખ્યો છે 20-25 રૂપિયાનો નાના એમ તો મસ્તી કરું ભાઈ 100 રૂપિયાના આવ્યા હે અને જો ભાઈ સામે મંદિર છે ને હજી એનું વાંહી કામ હાલે પણ આવ્યા ને ભાઈ બહુ મજા આવી ગઈ અને હવે જો ગાડીને બધા રાખીએ છે અંદર ઠેલાને બધું અને હવે નીકળવાનું થાય છે આપણે ચિત્તોડગઢથી ઝાંસીથી પછી કંઈક 2-3 ગામના નામ આવે મને કીધા હું ભૂલી ગયો ભાઈ સીધું આપણે નીકળવાનું છે પ્રયાગરાજ ભાઈ જો હવે ક્યાં બ્રેક નથી મારવાની તમે એમ ના કે હાથમાં કેમ ચશ્મા રાખ્યા કેમ કે હું દેખાડીશ 100 રૂપિયા દીધા અબે સાલે તો ભાઈ અત્યારે રાત પડી ગઈ છે ને વાગ્યા છે 9 જેવું અને રાજસ્થાનમાં ઝાંસી નહીં પણ ચિત્તોડગઢ હોય અને ભાઈ કંઈક હોટલ છે હોટલ કમલ અને હું ને ભાઈ જો છે ને મસ્ત સેવ ટમેટાનું શાક મગાવ્યું છે અને ભાઈ ભૂખ બહુ લાગી હતી ને એટલે માંડ્યા છે ખાવા મારી મમ્મી ને માસીની બધા એમાં બેઠા અને અમને ભાઈ ભૂખ બહુ લાગી છે એટલે અમે પહેલાં ખાઈ લઈ ખાઈને પછી હજી 950 કિલોમીટર કાપવાના છે ભાઈ એટલે અમે છે ને ખાઈ અને પછી નીકળીએ અત્યારે તો જો પેલા ભાઈ સેવ ટમેટાનું મસ્ત રાજસ્થાની શાક છે તો ભૂખ બહુ લાગી ને ભાઈ તો જરાક થોડી પેટ પૂજા કરી લઈએ તો ભાઈ જો અમે બધાએ જમી લીધું છે અને હવે મારી મમ્મીને જો માસીને બધા છે ને જમે છે અને ગાડી આપણી ઓલી બાજુ પડી છે હજી ભાઈ કિલોમીટર બહુ જાજા કાપવાના છે આપણે આજના દીમાં કાપ્યા ને એટલે કાપવાના છે કેમ કે પછી તારીખ કોઈ ભૂટક ગયા છે ને તો પછી સ્નાન નહીં થાય જો હા ને ભાઈ પરોઠા ઘરના છે અને શાક જો અહીંથી મગાવ્યું શાક હોટલનું મગાવ્યું ને પરોઠા ઘરના છે તો ભાઈ જવું છે ને બીજાની હોટલમાં આવીને અમે ઘરનું બધું ઉકેલ્યું છે ટેબલ લઈ લીધું છે ભાડે અને હવે છે ને ભાઈ ખાઈ પીને પછી નીકળીએ કેમ કે પોલો બહુ જાજો